રૂપે આવે છે સદરી મૈયાને વધાવશું। હવે આજે હું આપણે સદરી મૈયાના પ્રસંગ સુધી સંક્ષિપ્તમાં લઈ જાઉં, કારણ કે આપણે મોટે ભાગે સદરીને કાયમ વૃદ્ધ જ જોયા છે। બુઢાપો થોડીક યુવાની વાંચો, કારણ કે સદરી સીધા બુઢા નથી થયા, એની પણ યુવાની હતી। પણ આજે થોડો પ્રસંગ આગળ લઈ લઈએ ધીરે ધીરે, અને પછી આપણે સદરી મૈયાના પાત્રને આપણે સુંદર રીતે તો સુર્પણખા પંચવટીમાં આવી અને રામ લક્ષ્મણ સાથે પરણવાની વાત કરે, અને આખરે ભગવાન રામ લક્ષ્મણને ઈશારો કરે, એના નાક કાન કપાય, રાવણ પાસે આવે, રાવણ ને બહેકાવે, ખરદૂષણ અને ત્રિશિરાનું પણ નિધન થાય, રાવણને બહેકાવે હતી એટલે જાનકી રેખા ઓળી ગયા, રાવણ એને લઈને જાય છે। ભગવાન પાછા આવે, પંચવટીમાં આવીને કહે લક્ષ્મણ મારું માયલો, જાનકી માટે પોતાના પ્રાણ આપ્યા, પોતે શ્રી સદરી મૈયાનો ભેટો થાય છે। ની યુવાની છતાં રાજા સદરે વિચાર કર્યો કે હવે આ સમાજમાં એક સુંદર વર ગોતે છે સદરી માટે, અને આપણે ભીલ છીએ તો આપણા સમાજના રીતિ રિવાજ પ્રમાણે હિંસા કરવી પડશે, અને જેથી કરી સદરી મૈયા પોતાના મનનો વિચાર કરી, અને એને એમ થયું કે આવું સુખ મારે જોઈતું નથી। ભર યુવાની બાપ સવારે જાન આવવાની, પીઠી ચોળાય છે, મહેંદીઓ થાય છે, અને સદરી રાત્રિના 1-2 વાગ્યાના સમયે કહ્યું સખીઓ આજ મારી તબિયત સારી નથી, તો કે આવતીકાલે વિવાહ છે, થોડી મહેંદી બાકી છે, એ આપણે કાલે કરીશું ને મારે આરામ કરવો છે, આમ કહી અને સદરી પોતાના રાજમહેલમાં જાય છે। ભીલોનો રાજા છે સબત, બહુ મોટા મહેમાનો આવવાના છે, હજારો, કોઈ ચીજ નહોતી। તો બેટા સદરી હું તને પરણાવી ન શક્યો, તારા વિરહમાં બાપ પણ સત્યનો પંથ લીધો હશે તો દીકરા સદરી બાપ તને પરમાત્માનો ભેટો થશે, બાપનો આશીર્વાદ। એટલે મેં કહ્યું
લીલો લીલો ઘાટ ગાય માતાને નિરાય છે લીલો લીલો ઘાટ ગાય માતાને નિરાય છે એ પ્રેમ થકી પાણી લાગવાય જબરેલી જો જબરેલી જો પડે એ ગંગા સરોવરની પાર જબરેલી જો પડે હરિઓમ ખંડ ધૂન જ્યાં રામજીના નામની ચાલે રામજીના નામની રામજીના નામની એ વલીલાની વાટડે જવાય જબરેને વાટડી જોવાય જબરેની જો પડે એ પંપા સરોવરની પાર જબરેની જો મોટી મોટી રામ દર્શનની આશા મોટે મોટે રામ દર્શનની આશા છે મોટી મોટી રામ દર્શનની આશા છે મોટી મોટી રામ દર્શનની વાતો મીઠા મોર સાથે પ્રભુ માટે રાખતે આવે ને જમીદાર હલો ક્યારે આવે જાય જબરેને જો પડે
मेरी भाग्य की मेरी झोपड़ के भाग आज खुल जाएंगे राम आएगा राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे લક્ષ્મણ અને સદરી મૈયાના દર્શન કરશો અને 2 મિનિટ માટે ભાવથી બોલિયામાં રાધે શ્યામ 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 કેમ ભજનમાં બોલે રા લાઉડમાં ભજન એમ નહીં કે ફુવા આવો ઉપડી ગાડી બોલ બંધ થઈ ગયું બંધ થઈ ગયું અહીંયા બે કર દઉં અહીંયા આ બંધ કરો થઈ ગયું હલો બંધ કરો બંધ કરો મન નથી બોલું કઈ મારી દે કાલ સાડી પહેરીશ તો જોશે કાલે શું બનવાનો છું તો કાલે કાલ જાચું કાલ શું બનવાનો કાલે વંશ બનશે રામ જય જય શ્રી રામ कल वंश राम बनेगा राम
राम का पात्र लेगा श्री राम जय जय श्री राम जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान तू बोल जय हनुमान आमा बोल जय हनुमान जय हनुमान तू बोलो जय श्री राम एम बोला जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम અહીંયા દે હું બોલું અહીંયા દે તો ગાઈસ અત્યારે આપણો વિડિયો ચાલુ છે જોજો કે જો કેવું સીન સિનેરી કે જામ મસ્ત જો. હે જો વિડિયોમાં જો સીન સિનેરી કેવી મસ્ત જબરદસ્ત જગ્યા વાવ બ્યુટીફુલ તમે નકરો ડુંગર હે તમે પણ કચ્છના હોય વાવ થાય જાજો હા કચ્છમાં ટૂર કરવા આવો તો શું નામ બાલાજી હનુમાન ના કોડકી ગામ હે ત્યાં છે કોડકી ભુજ થી આગળ આપણે વિથોણ જાય ને નખત્રાણા જાવ ને નખત્રાણા. ત્યાં વચ્ચેના રસ્તે કોડકી વાળો રસ્તો કહેવાય કોડકી ભડલી મેન હાઈવે થી નહીં સો વચ્ચેના हाँ वचला रास्ता थी मेन हाईवे थी नहीं ये देखो कितनी बढ़िया